તેઓ મેળવી રહ્યા છે અને પહેલેથી જ તંત્રની ટીમ તો ખડે પગે છે જ, ઓર્ડર આપ્યા પહેલાથી જ તેઓ ખડે પગે છે, કારણ કે કોઈ પણ આ પ્રકારની જ્યારે ઘટના ઘટતી હોય સામાન્ય નાગરિક પણ મદદે આવી જતું હોય છે। ત્યારે દીપિકા આપણી સાથે જોડાઈ ગયા છે। જી દીપિકા, સીએમ પણ પહોંચ્યા છે સિવિલે અને આપ પણ કેટલાક દ્રશ્યો બતાવી રહ્યા હતા। દીપિકા, હું આપને ફરી એકવાર એ દ્રશ્યો બતાવી દઉં। બીજે મેડિકલની જે હોસ્ટેલ છે ત્યાં હોસ્ટેલ પાસે સ્પેશિયલ ફોર્સની ટીમ છે તે અહીં રાખવામાં આવી છે, જેથી કરીને તેઓ પણ મેનેજમેન્ટમાં જોડાઈ શકે, કારણ કે જે પ્રકારે આ ઘટના બની છે સિવિલ હોસ્ટેલ બીજે મેડિકલ હોસ્ટેલના આ બે બિલ્ડિંગને અગર જોઈ શકો એમ હો તો, કારણ કે સિક્યોરિટી અને એમ્બ્યુલન્સના હિસાબથી અમે ત્યાં નજીક નથી જઈ શકતા। લગભગ હું છે તે 50 ડગલા દૂર હોય ઘટના સ્થળ ઉપરથી, અને જે પ્રકારના દ્રશ્યો અહીં ચારે બાજુ માત્ર ને માત્ર એમ્બ્યુલન્સનો અવાજ સંભળાઈ રહ્યો છે, રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, કારણ કે જે વિદ્યાર્થીઓ અને ખાસ કરીને રેસિડેન્સ ડોક્ટર છે તે 15થી પણ વધારે ડોક્ટર્સ છે તે ઘાયલ હોવાના અત્યારે સમાચાર મળી રહ્યા છે। તેનાથી પણ વધારે હોઈ શકે છે, પરંતુ હાલ 15 લોકો ઘાયલ હોવાના સમાચાર છે તે મળી રહ્યા છે, તે કન્ફર્મ છે। અને અત્યારે આપ જુઓ તો જે બિલ્ડિંગ હું ફરી એકવાર બતાવીશ ત્યાં હજુ પણ પાણીનો મારો ચલાવાઈ રહ્યો છે, ત્યાં આગળ કોઈને જવા નથી દેવામાં આવતા, કારણ કે જે પ્રકારે આગ લાગી અને આગ લાગ્યા બાદ ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ હજુ પણ કાર્યરત છે। સતત પાણી સૌથી મોટો સમાચાર દીપિકા આપને રોકીશ, 133નો આંકડો હતો, પરંતુ થોડા સમયમાં હવે જે આંકડો છે તે પણ વધી ગયો છે। 170 લોકોના મોત થયા છે, 242 લોકો તેમાં સવાર હતા। નવીન આપણી સાથે જોડાયેલા છે। જી નવીન, આંકડો સતત વધી રહ્યો છે, જે આપણે વાતચીત પણ કરતા હતા કે આ આંકડો કદાચ આટલા સુધી સીમિત નહીં રહે। સંધ્યા 179 આંકડો આવી ગયો છે ડેડ બોડીનો। 179 બોડી સિવિલની અંદર જે છે તે પહોંચાડી દેવામાં આવી છે। હજી આંકડા વધી રહ્યા છે। જે રીતે આ અત્યારે જે બોડીઓ નીકળી રહી છે અને જે કાઢવામાં આવી રહી છે, એવું લાગતું નથી કે હવે કોઈ બચ્યું હશે। સંધ્યા, દુઃખ સાથે કેવું પડી રહ્યું છે કે હવે કોઈ આમાં બચે એવું શક્યતા નહીવત છે, કારણ કે તમામ જે કાટમાળ વધ્યું છે, હવે ખાલી કાટમાળ વધ્યું છે, બીજું કંઈ વધ્યું નથી। એટલે અત્યારે 179 લેટેસ્ટ જે આંકડો છે અને આ વધી રહ્યો છે આંકડો, અને આ આંકડો વધતું રહેશે। નવીન, કારણ કે કેટલાક ઘાયલોને પણ ત્યાં પહોંચાડવામાં આવ્યા છે હોસ્પિટલ, એટલે ફક્ત આ ડેડ બોડી પૂરતી જ વાત નથી, કારણ કે ઘાયલો પણ એ પરિસ્થિતિમાં પહોંચ્યા હતા કે બોડી આખી જ તેમની બળી ગઈ હતી, અને કદાચ એ શક્યતાઓ પણ નકારી ન શકાય કે એ કેટલા %, કારણ કે જ્યારે 80%થી વધારે બોડી બળી જતી હોય છે તો જીવવાની શક્યતાઓ પણ ઓછી જણાતી હોય છે। બીજું કેટલુંક આપ ગ્રાઉન્ડ ઉપરથી પણ આપ જે રીતે રિપોર્ટિંગ કરી રહ્યા છો, આપ પણ જણાવી રહ્યા છો કે કેટલાક ડોક્ટર્સ હતા, કેટલાક ત્યાંના સ્થાનિકો હતા, એક ચા વાળો હતો જે ત્યાં ચા બનાવતો હતો, અને એના ઉપર પણ પ્લેનનો કેટલો કાટમાળ પડ્યો હતો, એટલે આ આંકડા પણ એમાં સમાવેશ હોઈ શકે છે। બિલકુલ, જે શરૂઆતમાં 10 લોકો જે હતા તે લોકોને બચાવવા માટેની જે પ્રયત્નો હતા તે લોકો અહીંયાના લોકલ હોઈ શકે છે, આજુબાજુવાળા જે પ્લેન જ્યારે ક્રેશ થયું ત્યારે નીચેથી નીકળતા હોઈ શકે છે। એ પ્રોપર કોણ શું છે ડિટેલ કાઢવી સંધ્યા અત્યારની તબક્કે બહુ મુશ્કેલ છે, પરંતુ જરૂરથી હવે જે બચ્યા છે તેમને પણ પૂછવામાં આવી શકે છે, આઈ વિટનેસ હોય, અને એટીએસની ટીમ જે છે મેં કીધું એ પ્રમાણે અહીંયા હાજર છે, અને હવે અલગ અલગ દિશાઓમાં, એક દિશામાં અલગ અલગ દિશાઓમાં જે છે તપાસ કરવામાં આવી શકે છે। સંધ્યા જી બિલકુલ, તો 179 હજુ 170 અમે બોલી રહ્યા હતા, અને એની સાથે જ જ્યારે રિપોર્ટરને આ સવાલ કર્યો એટલામાં જ બીજા 9 લોકોના મોતનો આંકડો પણ સામે આવ્યો, એટલે અત્યાર સુધીમાં 179। અને એક ફોટો આપણી પાસે આવ્યો છે, ફૂલ સ્ક્રીન કરીને પણ બતાવીશું, જે વિજય રૂપાણીની વાત થતી હતી તેમનો ફોટો છે, પ્લેનમાં સવાર હતા તેની આ સાબિતી આપતો ફોટો છે। કોઈક પરિવારજન અથવા તો તે પ્લેનમાં સવાર હતા એ વ્યક્તિએ લીધો હોઈ શકે છે આ ફોટોગ્રાફ, જેમાં વિજય રૂપાણી દેખાઈ રહ્યા છે, એટલે વિજય રૂપાણી પ્લેનમાં સવાર હતા એની સાબિતી આપતો આ ફોટો સામે આવ્યો છે। દુર્ઘટના પહેલાનો આ ફોટો છે જ્યારે પ્લેનમાં તેઓ સવાર થયા હતા। વધુ એક દ્રશ્યો હવે જે અમે આપણે બતાવવા જઈ રહ્યા છે, હચમચાવી મૂકે તેવા છે। એક દ્રશ્યોની ઉપર જો વાત કરીએ, એક દ્રશ્યો એવા છે કે જે હાલમાં વિચલિત કરી શકે તેવા પણ છે, પરંતુ જે સમગ્ર ઘટના ઘટી હતી, સૌથી પહેલા 1:38 રવાના થયેલું પ્લેન જે થોડી જ મિનિટોની અંદર બપોરે 1:43 અહીંયા આગળ આપ જોશો તો બ્લાસ્ટ થાય છે। અહીંયા આગળ
પ્લેન નીચે ટકરાય છે કે બ્લાસ્ટ થઈ જાય છે તે ક્લિયર નથી, પરંતુ બ્લાસ્ટ થતા મોટો ભડકો થાય છે. બિલકુલ, તો સૌથી મોટી વાત આ વિડીયોમાં એક બારીકી આપણે જોવા જેવી છે. કારણ કે જ્યારે પણ ટેક ઓફ થતું હોય, કોઈ પણ પ્લેન ઉડાન ભરે ત્યારે ઉપરની સ્થિતિમાં જતું હોય છે, પરંતુ થોડી ક્ષણો બાદ, લગભગ 1-2 મિનિટ બાદ આપ જોશો, ફરી એક વખત આ વિડીયોને આપણે ફરી વખત પ્લે કરીશું અને આપ જુઓ, એ થોડું પછી નીચેની સાઈડ આવે છે અને બીજે મેડિકલ જે હોસ્ટેલ છે, બિલ્ડિંગ જે છે તેને તે અથડાય છે અને ફક્ત 3 જ મિનિટમાં આ જે પ્લેન જેવું જ ટેક ઓફ થાય છે એવું જ તે અથડાઈને ત્યારબાદ શું થાય છે, બ્લાસ્ટ થાય છે, બિલ્ડિંગ સાથે અથડાય છે. કેટલો કાટમાળ અમે આપણે બતાવી પણ રહ્યા છીએ, આગળ બતાવીશું. બ્લાસ્ટ થાય છે અને ત્યારબાદ આગના ગોટે ગોટા ઉડવા લાગે છે, ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગે છે અને પછી સર્જાય છે આ દ્રશ્યો. પ્લેન ક્રેશ થયું તેના આ દ્રશ્યો અને આખો જે વિસ્તાર છે તે કાળા રંગમાં ફેરવાઈ જાય છે. પ્લેન ક્રેશની આગની અફરાતફરીની ઘટનાઓ પણ જો, જેવું ક્રેશ થાય છે લોકો દોડાદોડી ત્યાં કરતા જોવા મળી રહ્યા છે, પરંતુ આ બાકોરું પાડી દીધું છે. પ્લેનની પાછળનો ભાગ કદાચ અત્યારે લાગી રહ્યો છે ટેલ કે દિવાલમાં બાકોરું પાડી અને ત્યાં આગળ આરપાર થઈ ગયેલું પ્લેન જોવા મળી રહ્યું છે. બિલ્ડિંગ બીજું છે, અહીંયા આગળ એનો કાટમાળ પડ્યો છે, આ બીજું ધાબુ છે. અહીંયા આગળ જે આપ જોશો દ્રશ્યો તો ત્યાં આગળ આગ લાગેલી છે, કેટલોક ભાગ નીચે પણ પડેલો છે. પ્લેન હજુ ટેક ઓફ જ થયું હતું ને એટલે જ ફ્યુલ વધારે હતું, જે અમે પહેલેથી કહેતા આવ્યા છે કે 58,000 લીટર પ્લેનમાં હોઈ શકે છે ફ્યુલ. બિલકુલ, ફ્યુલ વધારે હતું, પ્લસ આ જે જ્યાં પડ્યું છે આપ જોઈ શકો છો, આ એ વિસ્તારનો છે જે બિલ્ડિંગ છે એની અંદર, એટલે જે મેસ હતી જ્યાં સ્ટુડન્ટ જે ભણી રહ્યા હતા ત્યાં જમવા આવે છે એ જગ્યા છે અને બહુ જ હાઈટ ઉપર નહોતું. આ જે બિલ્ડિંગ છે લગભગ 3 થી 4 માળનું જ આ બિલ્ડિંગ છે અને આપ જોઈ શકો મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા છે, ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા છે, સિવિલ ત્યાં પહોંચ્યા છે અને અત્યારે લોકો પણ ત્યાં જોવા મળી રહ્યા છે. લોકો પણ જોવા માટે આવે છે. સતત તમે કહી રહ્યા છે કે ભાઈ ઘરે બેસો અને ટીવી જોવો અને અમારી પાસેથી માહિતી મેળવો, પરંતુ લોકો નાહકની ભીડ કરી રહ્યા છે. સીએમ અત્યારે ત્યાં પહોંચ્યા છે, સુરતનો તેમનો કાર્યક્રમ હતો પરંતુ એ ટૂંકાવીને ત્યાં પહોંચ્યા છે અને સતત તેઓ અપડેટ લઈ રહ્યા છે, ખાસ કરીને ડોક્ટર્સ પાસેથી માહિતી મેળવી રહ્યા છે, કારણ કે મોતનો આંકડો જે સામે આવ્યો છે 179નો આ આંકડો, 179 લોકોના મોત થયા છે. આંકડો હજુ પણ વધી શકે છે અને નકારી એટલા માટે ન શકાય કારણ કે જે પ્રકારની આ દુર્ઘટના સર્જાય છે, જે પ્રકારની બોડી અમે જોઈ છે, જે પ્રકારના દ્રશ્યો અમે જોયા છે એ જોઈને જરૂરથી લાગી રહ્યું છે કે આંકડો વધી શકે છે. પરંતુ પ્રાર્થના એ કરીએ કે જે પણ લોકો કદાચ ઇજાગ્રસ્ત હોય તેઓને સારવાર તુરત જ આપવામાં આવી રહી છે, માટે તેઓને બચાવી શકાય. વધુ એક માહિતી એ પણ છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમની સાથે જોવા મળી રહ્યા છે કે જેમની સાથે પણ અમિત શાહે વાતચીત કરી હતી, અમિત શાહે ટ્વીટ પણ કર્યું હતું ને હવે જે દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા છે, એક પછી એક જે આખી દુર્ઘટના ઘટી, એક પછી એકની જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે પ્લેન જે છે તે આખું વિખેરાઈ ગયેલું જોવા મળી રહ્યું છે. કેટલોક કાટમાળ ત્રીજી બિલ્ડિંગમાં પડ્યો છે, કેટલોક કાટમાળ જે છે તે બિલ્ડિંગની અંદર બાકોરું પાડીને અંદર જોવા મળી રહ્યો છે. દુઃખદ દ્રશ્યો એમાં એ પણ હતા કે કેટલીક ભોજનની થાળીઓ ત્યાં જોવા મળી હતી. જ્યાં આ દુર્ઘટના ઘટી ત્યાં ભોજનની કેટલીક થાળીઓ હતી, એનો મતલબ એ છે કે ત્યાં આગળ લોકો જમતા હતા. બપોરનો સમય હતો કે જે પહેલાથી વાત થતી હતી તેનો એ પુરાવો છે કે બપોરના સમયની અંદર જ્યારે આ દુર્ઘટના ઘટી કેટલીક સંખ્યામાં લોકો ત્યાં જમવા આવ્યા હશે. બોયઝ હોસ્ટેલ હોવાની પુષ્ટિ થઈ છે તો એ પણ વાત સ્પષ્ટ છે કે ત્યાં આગળ બપોરના સમયે લંચ માટે લોકો ગયા હતા અને એ દરમિયાન આ પ્લેન જે છે તે બાકોરું પાડીને અંદર ઘૂસી જાય છે. કેટલોક ભાગ જે છે તે પ્લેનનો તેમાં હજી પણ ફસાયેલો જોવા મળી રહ્યો છે કે જેને કાઢવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે, કારણ કે ટૂંક સમય પહેલા પણ સંવાદદાતાએ અમારે કીધું છે ગ્રાઉન્ડ પર હતા કે બિલ્ડિંગ આખી હલી રહી છે. જે રેસ્ક્યુમાં લોકો હતા તે પણ બહાર આવી ગયા હતા. બીજી તરફ જે રીતે સંધ્યાએ પણ જણાવ્યું કે સીએમ પહોંચ્યા છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે, એ પ્રયાસ થઈ રહ્યો છે કે જેટલા પણ લોકો સારવારમાં છે સુરક્ષિત છે તેઓને પૂરતી સારવાર મળી રહે, તેમાં કોઈ કમી ન આવે. બિલકુલ, જે રીતે સિદ્ધાર્થ આપણે વાતચીત કરી રહ્યા છે કે જે અલગ અલગ જગ્યા કાટમાળ એટલા માટે પણ છે કારણ કે જે પહેલો દ્રશ્ય જે કદાચ એ વિડીયો આપણી સામે ન આવ્યો હોત તો ખ્યાલ ન આવત કે એક્ઝેક્ટલી એ સમયે શું હતું.